મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે એવું છે કે હું શાંતિથી બેસીને શું વિડીયોનું શૂટ કરું છું. રોજે હું કિચનથી મારો વિડીયો સ્ટાર્ટ કરું અને કિચનમાં જ એન્ડ કરું. આજે ઘરે છું, તમે જો શાંતિથી બેસી અને પછી વિડીયો સ્ટાર્ટ કરું. ચાલો તો આજે બારે તડકો એટલો સરસ છે અને હવે સમર બહુ નજીક આવી રહ્યો છે. તો મેં ઘણી બધી વસ્તુ ઓર્ડર કરી દીધી છે. હેટ પણ કરી છે, સનસ્ક્રીન પણ કર્યું છે અને બીજી એક વસ્તુ છે, ચાલો હું તમને બતાવું. અને બધાને જરૂર પડે જ સમરમાં. ચાલો તો તમને જે વસ્તુ બતાવવા જઈ રહી છું ને એ છે આ ફર્મુના સનગ્લાસીસ. બહુ જ મસ્ત આવે છે, બહુ જ સરસ. અને ઓબ્વિયસલી સમર હોય તો સનગ્લાસીસ વગર તો આપણને ચાલે જ નહીં. બધાને સનગ્લાસીસ જોઈએ જ સમરમાં. યુવી લાઇટથી આપણને યુવી રેસથી પણ પ્રોટેક્શન મળે. અને એના ગ્લાસીસ એટલા સરસ છે, પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ છે. એની ફ્રેમ પણ એટલી નાઇસ છે. વાવ! જો મેં છે ને આ ઓર્ડર કર્યા છે, મને બહુ જ ગમતા હતા. ગોલ્ડન ફ્રેમ છે એની, બ્લેક, અને એકદમ નાઇસ છે. અને આ ગ્લાસીસ તમને તમારી અકોર્ડિંગ ટુ સાઇઝ મળી જશે, મીડિયમ, સ્મોલ, લાર્જ એ બધા. અને એનું પેકેજિંગ પણ એટલું નાઇસ છે, એકદમ સરસ રીતે પેકિંગ કરેલા છે. એનું બોક્સ પણ ફાઇન છે, ગમે તે આપણે ઇઝીલી કેરી કરી શકીએ. અને બીજું એક છે, મેં મારા માટે તો મંગાવ્યા છે ઓબ્વિયસલી, પણ મેં પરેંગ માટે પણ આ વખતે સરપ્રાઈઝ એને આપવાની છે, તો એના માટે પણ મેં મંગાવી દીધા છે. ચાલો એના ગ્લાસીસ હું બતાવું. આઈ હોપ કે એને ગમવા જ જોઈએ. મેં સરસ ચોઈસ કર્યા છે બંને એના માટે. આ છે પરેંગના સનગ્લાસીસ. વાવ! લાવો પહેરું. ચાલો લાવ, હું તમને પહેરાવીશ આજે. તું પહેરાવી તો હું પહેરી લઉં છું. કેવા લાગે છે કહેજો મને. વાવ, બહુ જ મસ્ત લાગે. તો એટલા સરસ છે, એકદમ તમને પણ ગમશે. પરેંગ બહુ જ ફાઇન છે, મસ્ત લાગે છે, બહુ જ સરસ લાગે છે. ફિટિંગ બિટિંગ બરાબર છે. તમે જોઈ લો, મેં મારી રીતે મેં ચૂઝ કર્યા હતા, પણ નાઇસ છે, રાઈટ? ચાલો તો હું પણ પહેરીને બતાવું. અને તમારા માટે મેં બીજા પણ ઓર્ડર કર્યા છે પરેંગ. એ હવે તમે બોક્સ ઓપન કરશો. તમારા માટે મેં 2 પેર ઓર્ડર કરી છે આ વખતે. અને આ બહુ મસ્ત છે પાઉચ. હે ને, ગમે ને તમને? એકદમ સરસ છે, એટલે એનાથી સ્ક્રેચ પણ ના પડે ગ્લાસીસ ને. જો કેટલા સરસ છે. આ તમને બહુ વ્હાઇટ ગ્લાસનો શોખ હતો ને, એટલે મેં આ વખતે એ પણ એકચ્યુઅલી નંબર નથી, પણ મને વ્હાઇટ ગ્લાસ કરવાનો બહુ શોખ બહુ છે. તમે દર વખતે કહો ને, એટલે મેં કીધું લાવો તમારા માટે કંઈક અલગ ઓર્ડર કરું આ વખતે. તમને કેવા લાગે એ કહેજો મને. મને તો ગમે છે, મેં મારી ચોઈસ પ્રમાણે મંગાવ્યા છે. સારા છે, નાઇસ, ફિટિંગ મસ્ત છે, એકદમ પરફેક્ટ છે. મીડિયમ સાઇઝ છે તમારી. સરસ. મારા મેં સ્મોલ ઓર્ડર કર્યા છે. ગુડ. તો હું મારા ગ્લાસીસ પહેરીને બતાવું. એટલા ફાઇન છે ને, મેં તો જોયા હતા પહેરીને. હિરોઈન. મેં તો જો ફર્મોના ગ્લાસીસ બાય કરી લીધા છે મારી અને પરેંગ માટે. તમને પણ જો આ ગ્લાસીસ ગમતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપું છું, એના પર ક્લિક કરો અને મારો કૂપન કોડ છે અપેક્ષા 50, એ યુઝ કરશો તો તમને પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળશે એમાં. આજે છે ને હું અને પરેંગ, હા, હું અને પરેંગ બંને રેડી થઈ ગયા છે સનગ્લાસીસ પહેરીને. કારણ કે એકદમ પ્રોપર સન છે ને પરેંગ આજે. પ્રોપર મોર્નિંગમાં 9:30 માં પ્રોપર સન છે. આજે તો ચશ્મા પહેરી, નવા ચશ્મા પહેરી. ચાલો તો હવે થોડી વાર બહાર ફરીને પછી આવીએ ઘરે. સનગ્લાસીસ બાય કર્યા છે ને, તો બહાર ફરવા પણ જવું જ પડે ને પરેંગ. ચાલો જો આજે તો છે ને આખો દિવસ મેં વિડીયો શૂટ નથી કર્યો, કે એવું હતું, કામમાં હતી તો બિઝી હતી ને ફોન આવતા હતા મારા મમ્મીના અને મામાના અને બધાને, તો એમ જ ભૂલી ગઈ છું. તો કંઈ વિડીયોઝ નથી થયો એટલો બધો શૂટ. પણ અત્યારે હવે જો મારું ડિનર બની ગયું છે. બનાવ્યું છે મસૂરની દાળ અને રાઈસ, સિમ્પલ આજે સરસ મજાનું. મસૂરની દાળ અમને બધાને બહુ જ ભાવે છે એટલે. અને દેવમ મારો છે ને અત્યારે હવે પાછું રેડી કરવા લાગ્યો છે એનો શૂ ને એ બધું. ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે એનું. હવે ખાલી થોડાક એના વોટર બોટલ છે, શૂ છે, પછી બીજું શું બાકી છે બેટા? બોલો બીજું શું બાકી રહ્યું છે? ટોર્ચ તો ઓકે છે ને? પણ ટોર્ચ તમે કીધું ભાઈને પૂછવાના હતા ને, પૂછી જોવો ભાઈને. અમારી પાસે ટોર્ચ નથી દેવમને, એટલે કમ્પલસરી નથી પણ એને લઈ જવી છે. તો હવે કમ્પલસરી નથી, મેં ટીચરને પૂછી બેટા. પણ તો પૂછી જોવાનું ભાઈને, એને દેવમને એવું ના થાય નથી પડે. તો ચાલો દેવમને એ કરી દઈએ. રાઈસ ને મસૂરની દાળ બને છે મારી, સિમ્પલ સરસ મજાની. જોડે સેલેડ, પાપડ અને છાશ.
તો જો અત્યારે આજે છે ને સલાડમાં ઘણા ટાઈમ પછી કાચી કેરી ખાવા મળશે અમને. એટલી બધી આ ગમે ને. ઇન્ડિયામાં તો અત્યારે બધી આવવા લાગી છે, કાગડો કેરી ને બધી કેસર હજી મને લાગે નાની કઈ હશે. કેરી? કાગડો કેરી. કાગડો એ વાળી કહેવાય. કેરી. કેસર આવે, હાફૂસ આવે, કેટલી બધી કેરીની. 40 વર્ષની લાઈફમાં પહેલી વખત સાંભળ્યું કાગડો કેરી. હે ભગવાન. પર એમ ખરેખર સાચું કહું તમને, ઇન્ડિયન બોર્ન છે જ નહીં એવું કહું તો ચાલે. એટલે ઘણી બધી એવી વસ્તુ હોય કે એને ખબર જ ના હોય. કાગડો કેરી હવે પહેલી વખત એટલે સાંભળ્યું. બધા વ્યુઅર્સ મને કહેજો કે તમે કાગડો કેરી કોણે સાંભળ્યું છે ને પ્લીઝ બધા મને રિપ્લાય કરજો આ વખતે આમાં વિડીયોમાં. તો મેં નહીં સાંભળ્યું, ટીના એ નહીં સાંભળ્યું, કોઈ નહીં ભાઈ સાંભળ્યું. સાંભળ્યું જોઈએ ભાઈ. ના સાંભળ્યું હોય કાગડો કેરી, ચકલી કેરી ને શું જ આવે. ચકલી કેરી ના હોય પણ કાગડો કેરી તો હોય જ. પર શું હવે યાર, તો કેવી એકદમ હોય? મોળી આવે ને સરસ આવે. ઈ કાચી ખાવાની મજા આવે. પાકી કેરી એ ના ગમે. પછી રાજાપુરી આવે, એ બધા નામ સાંભળ્યા. કાગડો કેરી પહેલી વખત સાંભળ્યું છે મેં. હાફૂસ આવે, હા, એ બધું સાંભળ્યું છે મેં. કેસર, એ લંગડો, બધું સાંભળ્યું છે. લંગડો સાંભળ્યું છે? હા, કાગડો ખબર નહીં. કાગડો આવે. ગૂગલ કરું હમણાં. કરો. મસ્ત કેરી છે. શું છે શું ડિનરમાં આજે? ખાલી ભાત અને ડિનરમાં છે આજે મસૂરની દાળ, રાઈસ, સેલેડ, પાપડ અને છાશ. ઓકે. આજે સિમ્પલ જ બનાવ્યું છે. આજે આ દેવાનું બધું કરવાનું હતું ને તો થોડીક એમાં બિઝી હતી હું. અને આ જો દેવમને મેં કીધું એ જવાનો ને ટ્રીપમાં આટલો ડબ્બો બનાવી છે, હું એને આપીશ. આમ જો તો દેવામાં જ ખાધી છે, મેં નથી આઈ નો ખાધી. દેવા મેં અહીંયા જ પૂરી કરી નાખી. હવે કંઈ નહીં, એને થોડીક સુખડી હમણાં બનાવી આપીશ. લઈ જો એટલે એને ગમે થોડું કંઈક ખાવાનું ના ગમે તો શું હોય તો સુખડીનું એકાદ પીસ ખાઈ લે તો પેટ ભરાઈ જાય છોકરાઓને. તો એટલે હમણાં હવે એ બનાવીશું. સરસ. અહીંયા જો મસૂરની દાળ, રાઈસ, પાપડ બધું રેડી થઈ ગયું છે. દેવામ જમવા પણ બેસી ગયો છે. હવે ચલો અહીંયા જમણવાર અમારે સ્ટાર્ટ થઈ ગયું છે. દેવમ દાળ તને ગમી બેટા? સૌથી વધારે શું ગમે મને ખબર છે તને? આજે પાપડ અને મેંગો, રાઈટ? દેવમ તો આજે બ્લશિંગ કરે, જોયું તમે પણ કાલનો? આજે પ્રોપર ડિનર કરી લે પછી 3 દિવસ 2 દિવસ નહીં, 3 દિવસ એટલે ફ્રાઈડે નાઈટ તો આવી જ જશે પણ 2 દિવસ તો પછી ખબર નથી શું મળવાનું રાત્રે સાચી વાત ખાવાનું. છે. દેવમ સુખડી નથી બનાવી બેટા? સુખડી બનાવી દો તને સ્વીટ લઈ જવા માટે ત્યાં. કેમ ચાલશે નહીં? થોડી બનાવી દઉં, મસ્ત લાગશે. જે બી હોય, શું કરે? જે બી હોય. દેવમનું ફેવરેટ ડાયલોગ. અમે દેવમને કહીએ ને કે દેવમ આ જોઈએ કે આ જોઈએ, આ લેવું કે આ લેવું, જે બી હોય એવું કે દેવમ? જે બી હોય. દેવમ એવું કહેવાય? એવું કરાય ડેડીને? What? He keeps on annoying me તો at તારું all. ફેવરેટ સેન્ટેન્સ છે ને જે બી હોય. જે બી હોય. What sign કરીશ okay like અને આ જો ટોર્ચ આવી ગઈ છે એની દેવમથી મોટી ટોર્ચ. ટોર્ચ છે નાની ઝીણકી અમથી પણ એનું પેલું પાવર જોરદાર છે ને ટોર્ચનો. પરેંગાનો તમે શું કહેતા હતા? ભાઈને ફોન કર્યો ત્યારે ડેફિનેશન શું આપી તમે ભાઈને આની ટોર્ચ માટેની? કઈ નહીં, એને હેરાન કરતો હતો ભાઈને કે રાત્રે આપણે અંધારો તો પેલું ખબર શું પેલું એ લઈને જઈએ તો આપણને રસ્તો દેખાય તો તેને કે શું લઈને જઈએ? એ લઈને જઈએ તો મોટા પપ્પાને એવું કીધું. બોલો દેવમ. અરે પેલું કહેવાય ને આપણે આમ બટન દબાવીને આપણને ખબર પડે કે અહીંયા આગળ રસ્તો છે, આગળ આ છે, તો કે એ લઈને અંધારામાં પણ શું પણ બોલ એવું કર્યું ડેડી આજે. મોટા પપ્પા હેરાન કરતા હતા. ચાલો જો દેવમને છે ને આટલો મેં જેવડો તો બહુ બધો બનાવ્યો છે, આટલો ભર્યો છે અને હજી એક બેગ ભરી દઈશ એને. ક્રેમજેક બિસ્કિટ છે તારી માટે જ ને? તો મારી માટે બેટા? આ તારી માટે તો બનાવ્યું જ મેં. સુખડી મને તો હું બનાવી દઉં તો ના પાડે છે એટલે હવે ચેવડો થોડોક હજી ભરી દઈશ અને બિસ્કિટના પેકેટ ને એવું બધું મૂકી દઈશ એટલે ચાલી જશે ભાઈ એવું બધું. પરેંગ શું કર તમે? પહેલી વખત ત્યાં રૂમમાં જઈને બેગ ખોલશે ને જાતે બધું કરશે પણ એક વખત બેગ ખુલી પછી ભરવાનું કોઈ ગેરંટી નહીં. નજર હટી દુર્ઘટના ઘટી. ના, સામાન તો બધો હશે પણ એનાથી પેક નહીં થાય બધો સામાન. થશે દેવમ. સે ટુ ડેડી આઈ કેન ડુ ઇટ. હું કરી શકીશ okay જો હું કરી શકીશ. ઓકે મનમાં ખબર હોય મને ખબર છે, મારા દેવમ ઉપર પૂરો ભરોસો છે, એ કરી એની વાઈફ શકશે. જે આમ ગાડી લઈને હોય ને તને મળવા રાત્રે અહીંથી 5 માઇલ 10 માઇલ દૂર છે, 5-10 માઇલ જેટલું. દેવમ જવાનો છે તો અહીંયાથી થોડોક જ દૂર પણ 3 દિવસ માટે જવાનો છે ને થોડુંક આમ અંદરથી એવું થાય કે ક્યારેય ચોવીસ મૂક્યો નથી એકલો. મેં પરેંગ પાસે મૂક્યો છે પણ સાવ દેવમ એકલો નથી ગયો. હું ઇન્ડિયા ગઈ ત્યારે અહીંયા એકલા જ હતા પણ પરેંગ કઈ હતા ને એટલે. હે દેવમ તને ગમશે મમ્મા ડેડી વગર? યુ ગોના મિસ અસ? આર યુ શ્યોર? જો સાચે લાયા તારું મોઢું કહી દઈશ કે તું મિસ નથી કરવાનો. જો
હે એમ કે તું દેવમને એવું કહે છે સ્કૂલમાંથી એ લોકોએ ના પાડી છે નાસ્તો ને એનું પણ આપણે ઇન્ડિયન પેરેન્ટ્સ હોય ને આપણને એવું કે આપણા છોકરા ભૂખ્યા ના રહેવા જોઈએ એટલે તો એ મેં ભર્યું છે પૂરી અને ચેવડો અને બિસ્કિટનું No, નથી જોતો. ઓકે સારું બિસ્કિટનું પેકેટ નથી આપતી ના, but like all of this. બેટા એ જોઈએ સ્નેક્સ થોડોક ભલે રહ્યો ચાલો તો હવે દેવમનું આ બધું ફાઇનલ પેકિંગ થાય છે મોર્નિંગમાં કાલે એનું લંચ આપવાનું છે એક ટાઈમનું બિકોઝ એ લોકો અહીંયાથી લઈને જશે ને તો કીધું છે કે લંચ તમારે પ્રોવાઈડ કરવાનું છે પછી તો એ લોકોને ત્યાં જ છે ડિનર ને લંચ ને બ્રેકફાસ્ટ ને બધું જ યસ અને હોપફુલી વરસાદ ના આવવો જોઈએ તો દેવમની ટ્રીપ બહુ સરસ રહેશે દેવમને 2 જોડી શૂ લઈ જવાના છે એક સ્લીપર્સ લઈ જવાના છે ઘણું બધું લઈને જવાનું છે 3 દિવસ માટે ચાલો તો હવે એનું બધું પેક થઈ જાય ને પછી હું મારું બધું આ ટાઈડી કરું કારણ કે સોફો એટલો ગંદો પડ્યો છે અત્યારે દેવમ જો પ્રેક્ટિસ કરે છે આટલું લઈને આ જાતે બધું કરવાનું છે I એટલે like છે બહુ જ. લાઈટ છે ને બેગ હજી તને ટાઈટ કરો બેગ પહેરી રાખ ટાઈટ પહેરી રાખ બધું તને ટાઈટ કરી દે દેવમ તો ચાલો જો સોવા પણ જતો રહેશે એટલા બધો એક્સાઇટેડ છે ને એટલે તો જલ્દી કે સવારમાં ને જલ્દી જાગી જવાય એટલે ચાલો અમે પણ વિડીયોને એન્ડ કરી દઈએ અહીંયા સુઈ જઈએ તો સવારમાં જલ્દી જાગી જઈએ દેવમનું કાલે લંચ રેડી કરી અને એને સ્કૂલે મૂકવા જવાનો છે સ્કૂલના ટાઈમ પ્રમાણે જ એને જવાનું છે ને યસ બધાની કમેન્ટ છે કે દેવમ ક્યાં જાય છે તો દેવમ જાય છે સ્કૂલમાંથી લોકોની હોલિડેઝ છે 3 દિવસની ટ્રીપ છે અહીંયા જ લઈ જવાના છે અમારા ઘરથી થોડું 10 માઇલના અરાઉન્ડ પેલામાં જ છે એટલે બહુ દૂર નથી જવાનું પણ એ લોકોને બધું જાતે કરવાનું હોય એટલે બધું પેક કર્યું છે અને એ પણ એક્સાઇટેડ છે ફર્સ્ટ ટાઈમ જાય છે એટલે સ્કૂલ તરફથી પ્રવાસમાં ચાલો તો ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય